નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો 12નું રિઝલ્ટ આવી ગયું છે અને 12મું તમે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કોઈ પણમાં કરેલું હોય અને હવે તમારે કોલેજ એટલે કે ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવાનું થતું હોય તો એની માટે તમારે જીકાસની જે વેબસાઇટ છે એની અંદર તે ફોર્મ ભરવાનું થશે. તો આ જીકાસની અંદર તમારે 12મા પછી ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવા માટેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. તો આજે આપણે વિડીયોની અંદર જાણકારી મેળવીશું કે તમારે જીકાસની અંદર 12 પછી ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવું તો કઈ રીતે ભરવું. એકવાર તમે આખો વિડીયો જોઈ લેશો તો તમે ઘરે બેઠા તે કોમ્પ્યુટર અથવા મોબાઈલ કોઈ પણ દ્વારા આનું ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો જ્યારે તમારે એક પણ ભૂલ નહીં પડે. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં જીકાસ ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે, તમારે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે અને વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, તમે એની ઉપર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે. હવે જો આપણે ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપણું આની અંદર એકાઉન્ટ હોવું જોઈએ. હવે જો નવું એકાઉન્ટ બનાવવા માટે એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ તમારે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે અને બધી બેઝિક તમને માહિતી પૂછી છે એ એન્ટર કરીને તમે ઓકે આપશો એટલે તમારું એકાઉન્ટ બની જશે. અને આ રજીસ્ટ્રેશન છે કઈ રીતે કરવું એ તમને ખ્યાલ ન આવે તો એના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક જો તે આ વિડીયો ઉપર બતાવતી હશે અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એ જોઈ લેશો. હવે તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તમને ખ્યાલ આવી જશે. હવે તમારું એકવાર એકાઉન્ટ બની જાય પછી ફરીથી તમારા હોમ પેજ ઉપર આવી જવાનું અને હવે તમારું એકાઉન્ટ લોગિન કરવા માટે સ્ટુડન્ટ લોગિનનો એક ઓપ્શન આપેલો છે, તમારે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે તમે જ્યારે પણ એકાઉન્ટ બનાવ્યું ત્યારે તમને યુઝર આઈડી ને પાસવર્ડ આપવામાં આવેલો હશે, તો યુઝર નેમ તમારે આ એન્ટર કરી દેવાનું, પાસવર્ડ આ એન્ટર કરી દેવાનો અને તમે કેની અંદર એડમિશન લેવાનું છે તો એ તમારે આનાથી સિલેક્ટ કરી લેવાનું. પછી જે કેપ્ચા પદ્ધતિ તમારે એન્ટર કરી દેવાના અને ઇન કેસ કોઈને પાસવર્ડથી લોગિન ન થાય તો ઓટીપી થી પણ તમે કરી શકો છો. એટલું થઈ જાય પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારું એકાઉન્ટ છે લોગિન થઈ જશે. તમે લોગિન કરશો એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આ તમારી બેઝિક બધી માહિતી લખેલી છે. હવે આપણે અહીં નીચે સ્ટેપ જેટલા આપેલા છે એની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું થશે. એમાં સૌપ્રથમ આપણે પેમેન્ટ કરવાનું થશે. કેટેગરી વાઇઝ જે પણ તમારે લાગુ પડતું હશે ઓટોમેટિક અહીંયા આવી જશે. પછી આપણે પ્રોફાઇલ માહિતી, એકેડમિક માહિતી, પ્રિફરન્સ, અટેચમેન્ટ અને સબમિટ એટલું કરવાનું થશે. પછી ઓફર અને કન્ફર્મેશન આ છે એ તમને જ્યારે એડમિશન મળી જશે પછી આ છેલ્લા બે સ્ટેપ છે એ તમારે લાગુ પડશે. પરંતુ હાલ આપણે ફોર્મ ભરવા માટે આ સબમિટનો જે ઓપ્શન છે ત્યાં સુધી ઓપ્શન લાગુ પડશે. તો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપણે પેમેન્ટ કરવાનું થશે. તો કઈ રીતે કરવાનું, તો જો પેમેન્ટનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે તમારે જેટલી પણ ફી ભરવાની થતી છે ઓટોમેટિક લખેલી આવી જશે. હવે ફી ભરવા માટે તમારે ઇનિશિયલ પેમેન્ટ એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય એ ઓપ્શન આનાથી સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે પેમેન્ટ કરી દેવાનું. હવે પેમેન્ટ થઈ જશે એટલે ગ્રીન ટીક આયા આવી જશે. હવે આપણે પ્રોફાઇલની માહિતી નાખવાની થશે. તો પ્રોફાઇલની માહિતી એન્ટર કરવા માટે પ્રોફાઇલ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતની પેજ ઓપન થઈ જશે. હવે આની અંદર આપણે માહિતી કઈ રીતે નાખવાની એક પછી એક જોતા જઈએ. તો જો આપણો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, એપ્લિકેશન નંબર અને કોર્સ ટાઈપ એ જે આપણે આગળ સિલેક્ટ કરેલું તે ઓટોમેટિક આયા આવી જશે. એમાં તમને કઈ ચેન્જ કરવા નહીં દે. હવે છે એપ્લિકન્ટ નેમ. તો આ બોક્સની અંદર તમારી 12માની માર્કશીટની અંદર જેવી રીતે તમારું આખું નામ લખેલું હોય એવી રીતે કોપી પેસ્ટ તમારે આ બોક્સની અંદર એન્ટર તમારે કરી દેવાનું. તમે જો આઈ ઉપર કર્સર રાખશો તો લખેલું પણ આવશે કે નેમ એઝ પર લાસ્ટ ક્વોલિફાઈંગ માર્કશીટ, એવી રીતે બધી જગ્યાએ લખેલું હશે. હવે આ જે જગ્યાએ લાલ કલરની ફૂદડી હશે એ બધી માહિતી નાખવી ફરજિયાત છે. પછી છે ડેટ ઓફ બર્થ. તો તમારી જે પણ જન્મ તારીખ હોય તમારે એન્ટર કરી દેવાની અને જે ડેટ ઓફ બર્થ છે એ તમારે એલસી ની અથવા માર્કશીટની અંદર જેવી રીતે લખેલું હોય એવી રીતે તમારે એન્ટર કરી દેવાની. પછી આયા તમારે જે ફાધરનું નામ હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આયા તમારા મધરનું નામ એન્ટર કરી દેવાનું. પછી આયા તમારા પેરેન્ટ્સનો એટલે પપ્પા અથવા મમ્મીનો જે પણ મોબાઈલ નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આ છે કેટેગરી. હવે તમારે જે પણ કેટેગરી લાગુ પડતી હોય આનાથી તમારે સિલેક્ટ કરી લેવાની. જો તમે જનરલ સિલેક્ટ કરશો તો તમારે કઈ કાસ્ટ સર્ટિફિકેટ કે એની કઈ માહિતી નાખવાની નહીં થાય. અને એસસી એસટી ની ઈડબ્લ્યુ સિલેક્ટ કરશો તો તમે જે પણ કાસ્ટ સર્ટિફિકેટ કઢાવ્યું એની તે માહિતી નાખવાની થશે. અને જો તમે ઓબીસી માં આવતા હો અને તમે ઓબીસી સિલેક્ટ કરશો તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ બંનેની માહિતી નાખવાની થશે. જો તમારે કાસ્ટ સર્ટિફિકેટની માહિતી નાખવાની થાય તો આ તમે જે તારીખે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવ્યું એની ફક્ત તારીખ તે તમારે નાખવાની થશે. એ તારીખ છે તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ હોય એમાં જમણી બાજુ ઉપર લખેલી છે એ તારીખ તમારે એન્ટર કરી દેવાની. અને જો તમે ઓબીસી ની અંદર આવતા હો તો જે નોન ક્રિમિનલ તમે કઢાવ્યું હોય એની તારીખ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાની. પછી જેન્ડર. તો તમારે જે પણ જેન્ડર લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. પછી ડિસેબિલિટી. હવે જો તમે કોઈ ફિઝિકલ હેન્ડીકેપ પર્સન હો તો અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે, જે તમારે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. અને જો તમે ફિઝિકલ હેન્ડીકેપ પર્સન ન હો તો તમારે નન એમને રહેવા દેવાનું. પછી છે માઇનોરિટી. હવે જો દાખલા તરીકે મુસ્લિમ હો, શીખ હો, પારસી હો વગેરે જે કમ્યુનિટી છે એ માઇનોરિટીમાં આવતા હોય તો જો તમે માઇનોરિટીમાં આવતા હોય તમારે યસ ઉપર ટિક કરી દેવાની. અને જો તમે માઇનોરિટીમાં ન આવતા એટલે કે તમે હિન્દુ હો તો આપણે માઇનોરિટીમાં નથી આવતા તો તમારે નો ઉપર ટિક એમને રહેવા દેવાની. પછી છે નેશનાલિટી. એમાં આપણે ઇન્ડિયન સિલેક્ટ હશે એમને રહેવા દેવાનું.
પછી રિલીજન, તો એની અંદર તમારો જે પણ ધર્મ હોય તમારે સિલેક્ટ કરી લેવાનો. પછી છે આધાર નંબર, તો તમારો જે આધાર કાર્ડ નંબર હોય તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. પછી આ છે નેમ એઝ પર આધાર, એટલે કે આધાર કાર્ડ ની અંદર જેવી રીતે તમારું નામ લખેલું હોય એ કોપી પેસ્ટ તમારે આયા એન્ટર કરી દેવાનું. ઘણા એવો ક્વેશ્ચન થાય કે સર માર્કશીટ ની અંદર પહેલા મારી અટક છે પછી નામ છે અને આધાર કાર્ડ ની અંદર પહેલા નામ છે પછી અટક છે, તો એવું કઈ તમારે જોવાનું નથી. જેવી રીતે આધાર કાર્ડ ની અંદર નામ હોય એ તમારે આયા એન્ટર કરવાનું અને જેવી રીતે માર્કશીટ ની અંદર નામ હોય એ ઉપર એપ્લિકેન્ટ નેમ છે એની અંદર એન્ટર કરવાનું. સરનેમ આગળ પાછળ હશે એનો કઈ ઇસ્યુ નહીં આવે. પછી આ છે આપર આઈડી અથવા એબીસી આઈડી. જો તમે એબીસી આઈડી જનરેટ કરેલો હોય તો તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. અને જો એબીસી આઈડી જનરેટ ન કર્યો હોય અને નહીં એન્ટર કરો તો પણ ચાલશે. પરંતુ જો તમારે એબીસી આઈડી જનરેટ કરવું હોય તો આપણે એના વિશે અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક જોતા આઈ બટન ઉપર બતાવતી છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. એ જોઈને તમે જાતે જ તમારો એબીસી આઈડી જનરેટ કરી શકશો. હવે એટલું થઈ જાય પછી અહીંયા ફોટો અને સિગ્નેચર આપણે અપલોડ કરવાનું થશે. ફોટો છે એ 5 MB ની નીચે અને જેપીજી અથવા જેપીઈજી ફોર્મેટમાં હોવો જોઈએ. એવી રીતે સાઇન છે 2 MB થી નીચે અને જેપીજી અથવા જેપીઈજી ફોર્મેટમાં હોવી જોઈએ. એટલે આવી રીતે તમારે ફોટો અને સાઇન સેટ કરી લેવાના. હવે ફોટો અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરીને જ્યાં તમારો ફોટો પડ્યો હોય એ સિલેક્ટ કરી લેવાનો અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાનો એટલે તમારો ફોટો અપલોડ થઈ જશે. એવી રીતે સિગ્નેચર અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરીને જ્યાં પડ્યો સિલેક્ટ કરી લેવાનો અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારી સિગ્નેચરમાં અપલોડ થઈ જશે. હવે એટલું થઈ જાય પછી આપણે થોડા નીચે આવી. હવે આ છે એડ્રેસ ડિટેલ, તો એની અંદર આપણું એડ્રેસ નાખવાનું થશે. હવે બે ઓપ્શન આપેલા છે કે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ, એટલે કે હાલનું સરનામું અને કાયમી સરનામું. જો બંને સેમ જ હોય તો ખાલી એક જગ્યાએ તમે લખશો એટલે બીજું ઓટોમેટિક લખાઈ જશે. તો આપણું જે હાલનું સરનામું હોય એ આપણે અહીંયા લખવાનું થશે. તો એડ્રેસ ની અંદર તમારું જે પણ સરનામું હોય આખું તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. તો સ્ટેટ ની અંદર જે પણ સ્ટેટમાં તમે રહેતા હોય સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટ ની અંદર જે પણ ડિસ્ટ્રિક્ટ ની અંદર રહેતા હોય એ સિલેક્ટ કરી લેવાનું. તાલુકાની અંદર તમારે જે પણ તાલુકો લાગુ પડતો હોય એ સિલેક્ટ કરી લેવાનું. પછી વિલેજ, એટલે કે તમે જો ગામડે રહેતા હોય તમારું ગામનું નામ એન્ટર કરી દેવાનું અને સિટીમાં રહેતા હોય તમારું સિટીનું નામ એન્ટર કરી દેવાનું. પછી પિનકોડ ની અંદર તમારા એરિયાનો જે પણ પિનકોડ હોય તમારે એન્ટર કરી દેવાનો. પછી જો તમે ગામડે રહેતા હોય તો તમારે ગ્રામ્ય રૂરલ સિલેક્ટ કરી લેવાનું અને જો તમે સિટીમાં રહેતા હોય તો તમારે અર્બન શહેરી સિલેક્ટ કરી લેવાનું. પછી કાયમી સરનામું આપણે એન્ટર કરવાનું થશે. જો હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો તમે સેમ એઝ પ્રેઝન્ટ ઉપર ક્લિક કરશો એટલે આયા તમે જે એડ્રેસ લખેલું છે એ બધું આયા આવી જશે. અને ઇન કેસ કોઈને જો કાયમી સરનામું અલગ હોય તો તમે આ જે રીતે આપણે એન્ટર કર્યું એવી રીતે એન્ટર કરી શકો છો. પછી આ નીચે છે 10th ડિટેલ, એટલે કે આપણે જે 10માની ડિટેલ હોય આપણે એન્ટર કરવાની થશે. તો એની અંદર પેલું છે પાસિંગ મંથ, એટલે કે આપણે 10મું છે કયા મહિનામાં પાસ કરેલું છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું. જો તમને ખ્યાલ ન હોય તો તમારા માર્કશીટની અંદર મહિનો અને યર લખેલો હશે એ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે પાસિંગ યર, એટલે કે તમે કયા વર્ષે પાસ કરેલું છે એ તમારે યર સિલેક્ટ કરી લેવાનું. પછી સીટ નંબર ની અંદર તમારા 10માની અંદર જે પણ સીટ નંબર હોય તમારે આ એન્ટર કરી દેવાનું. ઇન કેસ કોઈને એક કરતા વધારે ટ્રાય આપેલી હોય તો છેલ્લે જે પરીક્ષા આપેલી હોય એનો જે સીટ નંબર હોય એ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. પછી પર્સન્ટેજ ની અંદર તમારે 10મામાં જેટલા પણ પર્સન્ટેજ આવેલા હોય એ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાના. હવે આપણે જેટલી પણ માહિતી નાખેલી છે એ બધી એકવાર જોઈ લેવાની. જો બધી ઓકે જ હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણે આગળની માહિતી મેળવી એ પહેલા તમે જો આપણી ચેનલમાં નવો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જોડાવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો. હવે આપણે પ્રોફાઇલની ડિટેલ એન્ટર થઈ જશે એટલે ગ્રીન ટિક આવી જશે. હવે આપણે એકેડમિક ડિટેલ એન્ટર કરવાની થશે, એટલે કે આપણે એજ્યુકેશન માહિતી એન્ટર કરવાની થશે. એની માટે એકેડમિકનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે આયા આપણી એજ્યુકેશન ડિટેલ નાખવાની થશે. આપણે આગળ 10માની માહિતી એન્ટર કરી દીધી છે. હવે આપણે આયા 12માની જે ડિટેલ હોય એ એન્ટર કરવાની થશે. તો એમાં આ બે ઓપ્શન આપેલા છે કે HSC અને ડિપ્લોમા ઇક્વિવેલન્ટ. જો તમે 11-12 કરેલું હોય તો તમારો પહેલો ઓપ્શન છે HSC લાગુ પડશે. ઇન કેસ કોઈ ડિપ્લોમા પાસ કરેલું હોય અને ડિપ્લોમા ઉપર 12 ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કઢાવેલું હોય તો એને બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનું થશે. એટલે તમારે જે પણ લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. મોસ્ટલી બંનેની અંદર માહિતી તો સેમ જ તે નાખવાની આવશે. જો તમે 11-12 કરેલું હોય આર્ટ્સ કોમર્સ કે સાયન્સ કોઈ પણ કરેલું હોય તો તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે એક્ઝામ બોર્ડ, એટલે તમે જે 12મું છે કયા બોર્ડમાંથી પાસ કરેલું છે સિલેક્ટ કરી લેવાનું. મોસ્ટલી બધા ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાંથી તે પાસ કરેલું હોય એટલે પહેલા જ તે ઓપ્શન આપેલો છે તો આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી જે પાસિંગ યર, એટલે કે તમે કયા વર્ષે 12મું પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી પાસિંગ મંથની અંદર તમે કયા મહિનામાં પાસ કરેલું છે એ મંથ સિલેક્ટ કરી લેવાનું. એ તમારી માર્ક્સની અંદર મહિનો અને યર બંને લખેલું હશે. પછી સીટ નંબરની અંદર તમારા 12માની અંદર જે પણ સીટ નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. અને ઇન કેસ કોઈને 12માં એક કરતા વધારે ટ્રાય હોય તો છેલ્લી જે ટ્રાય હોય એનો સીટ નંબર તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો.
અને પછી તમે ફેસ બોર્ડ ડેટા એનું પર ક્લિક કરશો એટલે તમારું જે પણ આ ડેટા હશે ઓટોમેટિક આ ફિલ થઈ જશે. ઇન કેસ જો ન થાય અને મેન્યુઅલી કરવાનો થાય તો આપણે કઈ રીતે કરવાનું એ જોઈ લેવી. તો જો મેન્યુઅલી આપણે ડેટા એન્ટર કરવાનો થાય તો તમારે સ્ટ્રીમ ની અંદર તમે 12મું છે કે એમાંથી પાસ કરેલું છે તમારે સિલેક્ટ કરી લેવાનું. એક્ઝામ્પલ તરીકે અત્યારે હું કોઈ પણ સિલેક્ટ કરી લઉં છું. પછી છે નેમ એઝ પર HSC અથવા ડિપ્લોમા માર્કશીટ. તો જો આ બોક્સ એની અંદર તમારે માર્કશીટ ની અંદર જે રીતે નામ લખેલું છે કોપી પેસ્ટ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે નંબર ઓફ અટેમ્પ એટલે કે તમે 12મું છે એ કેટલી ટ્રાય પાસ કરેલું છે એ તમારે આ એન્ટર કરવાનું થશે. જો તમે પહેલા ટ્રાય પાસ કરેલું હોય તો તમારે એક એન્ટર કરી દેવાનું. ઇન કેસ કોઈને એક કરતા વધારે ટ્રાય હોય તો એ પ્રમાણે આ એન્ટર કરી દેવાનું. પછી આ છે ઓપ્ટેડ માર્ક ઓનલી થિયરી. હવે જો આ બે અલગ અલગ ઓપ્શન જોવા મળશે કે ઓનલી થિયરી અને થિયરી પ્લસ પ્રેક્ટિકલ. હવે જો આર્ટ્સ કોમર્સ વાળા છે એને કઈ પ્રેક્ટિકલ નથી આવતા તો આ ઓનલી થિયરી અને થિયરી પ્રેક્ટિકલ બંને જગ્યાએ એને સેમ જ તે માહિતી નાખવાની થશે. અને જે પણ વિદ્યાર્થી સાયન્સમાં હશે તેને બંને જગ્યાએ અલગ અલગ નાખવાનું થશે. કઈ રીતે નાખવાનું એ જોઈ લેવી. તો આ ઓપ્ટેડ માર્ક ની અંદર તમારે 12મા ની અંદર જેટલા પણ માર્ક આવેલા હોય એ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાના. પછી ટોટલ માર્ક ની અંદર કેટલા ટોટલ માર્ક હતા એ તમારે એન્ટર કરી દેવાનું. દાખલા તરીકે 7 સબ્જેક્ટ હોય અને 700 માર્ક હોય તો તમારે ટોટલ માર્કમાં 700 એન્ટર કરવાના. અને તમારે 700 માંથી 500 આવેલા હોય તો ઓપ્ટેડ માર્કમાં તમારે 500 એન્ટર કરી દેવાના. પછી આયા ઓપ્ટેડ માર્ક થિયરી અને પ્રેક્ટિકલ. તો જો આર્ટ્સ વાળાને આયા ફરીથી ઉપર લખ્યું એવી રીતે એન્ટર કરી દેવાનું. પરંતુ તમે સાયન્સમાં હો તો આયા તમારે થિયરી પ્લસ પ્રેક્ટિકલ ના જેટલા માર્ક થતા હોય એ ઓપ્ટેડ માર્કમાં એન્ટર કરી દેવાના. અને એના ટોટલ માર્ક જેટલા થતા હોય તમારે એન્ટર કરી દેવાના. દાખલા તરીકે તમારે 5 સબ્જેક્ટ હોય અને 3 પ્રેક્ટિકલ હોય અને 650 માર્ક થતા હોય ટોટલ તો તમારે એ એન્ટર કરવાના. અને 650 માંથી તમારે દાખલા તરીકે 500 આવ્યા હોય તો 500 આ એન્ટર કરી દેવાના. પછી છે HSC સ્કૂલ નેમ એટલે કે તમે જે 12મું છે કઈ સ્કૂલમાંથી પાસ કર્યું છે એ સ્કૂલનું નામ તમારે એન્ટર કરી દેવાનું. ઇન કેસ કોઈ ડિપ્લોમા પાસ કરેલું હોય તો એની જે ડિપ્લોમા કોલેજ હોય એનું નામ એન્ટર કરી દેવાનું. પછી પાસિંગ સ્ટેટમાં તમે કયા સ્ટેટમાંથી પાસ કરેલું છે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું. પછી પાસિંગ ડિસ્ટ્રિક્ટ ની અંદર તમે કયા ડિસ્ટ્રિક્ટમાંથી પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે કે તમે કયા મીડિયમમાંથી 12મું અથવા ડિપ્લોમા પાસ કરેલું છે સિલેક્ટ કરી લેવાનું. ગુજરાતી ઇંગ્લિશ જે પણ તમારે લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે HSC સબ્જેક્ટ ડિટેલ એટલે કે 12મા ની અંદર આપણે જેટલા પણ સબ્જેક્ટ હોય બધાના માર્ક આપણે આયા એન્ટર કરવાના થશે. તો એક પછી એક જોતા જ આવી. દાખલા તરીકે તમારે ગુજરાતી સબ્જેક્ટ હોય તો તમારે ગુજરાતી એન્ટર કરી દેવાનું. એટલે અલગ અલગ ઓપ્શન જોવા મળશે. જો ગુજરાતી છે એ તમારું ફર્સ્ટ લેંગ્વેજ હતી, સેકન્ડ લેંગ્વેજ કે ખાલી ગુજરાતી હતી એ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાની. પછી તમારે ઓપ્ટેડ માર્ક ની અંદર ગુજરાતીમાં કેટલા માર્ક આવેલા છે એ એન્ટર કરી દેવાના. અને આ ટોટલ માર્ક ની અંદર ગુજરાતીનું પેપર કેટલા માર્કનું હતું એ એન્ટર કરી દેવાનું. દાખલા તરીકે 100 માર્કનું પેપર હોય તો આપણે ટોટલ માર્કમાં 100 એન્ટર કરી દેવાના. પછી ઓપ્ટેડ માર્ક ની અંદર 100 માં તમારે 80 આવે તો તમારે 80 એન્ટર કરી દેવાના. આટલું થઈ જાય પછી તમારે એડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે જે ગુજરાતી સબ્જેક્ટના માર્ક છે એ નીચે એન્ટર થઈ જશે. હવે એવી રીતે તમારે બીજો જે સબ્જેક્ટ હોય એની માહિતી તમારે એન્ટર કરી દેવાની. દાખલા તરીકે બીજો સબ્જેક્ટ ઇંગ્લિશ હોય તો અલગ અલગ ઓપ્શન આપેલા છે. એમાં દાખલા તરીકે તમારે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાની. પછી એના કેટલા માર્ક આવ્યા છે, ટોટલ કેટલા માર્ક હતા એ એન્ટર કરી એડ ઉપર ક્લિક કરી દેવાની. એવી રીતે તમારે જેટલા પણ 12મા ની અંદર સબ્જેક્ટ હોય એ બધાની માહિતી તમારે આવી રીતે એન્ટર કરી દેવાની. હવે ઇન કેસ કોઈને જો ડિપ્લોમા પાસ કરેલું હોય તો એની માહિતી કઈ રીતે નાખવાની શોર્ટલી જોઈ લેવી. તો તમે જો ડિપ્લોમા ઉપર ક્લિક કરશો તો આપણે આગળ જોયું એવી રીતે બધી માહિતી આવશે. ખાલી માઇનોર ફેર પડશે તો એમાં છે મેઇન સબ્જેક્ટ નેમ. તો મેઇન સબ્જેક્ટ નેમ ની અંદર આપણે ડિપ્લોમા જે પણ સ્ટ્રીમ ની અંદર કર્યું હોય એની અંદર આપણે જે પણ મેઇન સબ્જેક્ટ આવતા હોય એના નામ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાના. બધા એન્ટર નહીં કરો તો ચાલશે પરંતુ જે મેઇન સબ્જેક્ટ તમારે ડિપ્લોમા આવતા હોય એના નામ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાના. અને બાકીનું આપણે આગળ જોઈએ એમ જે પણ તમારે લાગુ પડતું હોય એ માહિતી એન્ટર કરી દેવાની. અને પછી સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. હવે બધી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે એકવાર વેરીફાઈ કરી લેવાની. જો બધી જ ઓકે હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છે કોટા એન્ડ એન્ટ્રન્સ એક્ઝામ ડિટેલ તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આરની પેજ ઓપન થઈ જશે. હજુ આ અલગ અલગ 5 કોટા આપેલા છે. જો તમને આમાંથી કઈ લાગુ પડતો હોય એટલે કોટાની અંદર તમારે એડમિશન લેવું હોય તો તમારે આ સિલેક્ટ કરી લેવાનું. અને ઇન કેસ તમારે આ જો કઈ કોટા લાગુ ન પડતો હોય તો તમારે સિમ્પલી સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. હવે એકેડેમિક ડિટેલ એન્ટર થઈ જશે એટલે એની ઉપર પણ ગ્રીન ટિક આવી જશે. હવે આપણે પ્રિફરન્સ એટલે કે આપણે ચોઇસ ફિલિંગ કરવાનું થશે કે કઈ કોલેજ આપણે રાખવી છે. તો પ્રિફરન્સ સેટ કરવા માટે આ જે પ્રિફરન્સ ઓપ્શન આપેલો છે આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે જે પણ કોલેજની અંદર અને જે પણ કોર્સમાં એડમિશન લેવું એ સિલેક્ટ કરવાનું થશે. કઈ રીતે કરવાનું તે જોઈ લેવી. તો પહેલો ઓપ્શન આપેલો છે યુનિવર્સિટી નેમ તો આપણે એની ઉપર ક્લિક કરશું. તમારે જે પણ યુનિવર્સિટીની અંદર એડમિશન લેવું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે મારે MKBU ભાવનગરની અંદર એડમિશન લેવું છે તો એ યુનિવર્સિટી હું સિલેક્ટ કરી લઈશ.
પછી આ છે પ્રોગ્રામ નેમ, તો તમે આની ઉપર ક્લિક કરશો તો તમારે એની અંદર એડમિશન લેવું છે. દાખલા તરીકે તમે આર્ટ્સ કરેલું હોય તો BA માં એડમિશન લેવું છે, કોમર્સ કરેલું હોય તો BCom છે, BBA છે, BCA છે, અથવા તમે સાયન્સ કરેલું હોય તો BSc માં એડમિશન લેવું હોય. તો એવી રીતે આ અલગ અલગ ઓપ્શન આપેલા છે, તમારે જેમાં પણ એડમિશન લેવું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે અત્યારે હું કોઈ પણ એક સિલેક્ટ કરી લઉં છું. પછી ડિસ્ટ્રિક્ટ ની અંદર તમારે કયા ડિસ્ટ્રિક્ટ ની અંદર એડમિશન લેવું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાં તમે આની ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન જો મળશે. તો જો તમારે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે ગવર્મેન્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે સર્ચ ઉપર ક્લિક કરી દેવાની. તો એ નીચે અવેલેબલ કોર્સની અંદર જેટલી પણ ગવર્મેન્ટ કોલેજની અંદર BA થતું હશે એનું નામ અહીંયા આવી જશે. તમને અહીંયા ગવર્મેન્ટ કોલેજનું નામ છે, કઈ જગ્યાએ કોલેજ આવેલી છે, કયા કયા સબ્જેક્ટમાં થાય છે, પછી કયા કયા મીડિયમમાં થાય છે, ગુજરાતી, ઇંગ્લિશ વગેરે જે પણ લાગુ પડતું હોય, પછી એજ્યુકેશન મોડ છે એ વગેરે માહિતી અહીંયા લખી લે છે. તમારે બધી એકવાર ચેક કરી લેવાની. હવે જો તમારે જે પણ કોલેજ પસંદ કરવાની થાય તો એ તમારે કઈ રીતે કરવાની. દાખલા તરીકે તમારે ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ઘોઘા રાખવી હોય, એમાં તમારે ઇંગ્લિશ સબ્જેક્ટ રાખવો હોય તો આ કોલેજ તમારે સિલેક્ટ કરવાની થાય તો તમારે જે પ્લસનું નિશાન આપેલું છે એની ઉપર ક્લિક કરી દેવાની. તો નીચે અહીંયા કોલેજ સિલેક્ટ થતી જશે. તો નીચે ટોટલ સેવ ચોઇસ છે એની અંદર એ થઈ જશે. એવી રીતે તમારે એક કોલેજ સિલેક્ટ થઈ ગઈ. પછી જો તમારે બીજી કોલેજ સિલેક્ટ કરવી હોય તો એની સામે પણ આ પ્લસનું નિશાન તમારે ક્લિક કરી દેવાનું એટલે બીજી ચોઇસમાં એડ થઈ જશે. એવી રીતે તમારે જેટલી પણ કોલેજ અને જેટલા પણ સબ્જેક્ટ સિલેક્ટ કરવા હોય આવી રીતે તમારે સિલેક્ટ કરી લેવાના. હવે જો દાખલા તરીકે અહીંયા ગવર્મેન્ટ કોલેજનું નામ આવશે. હવે તમે ગવર્મેન્ટની બદલે અહીંયા ગ્રાન્ટેડ એડ રેગ્યુલર ઉપર ક્લિક કરશો અને પછી તમારે ફરીથી સર્ચ ઉપર ક્લિક કરી દેવાની. તો આયા જેટલી પણ ગ્રાન્ટેડ એડ કોલેજ હશે એ બધાની માહિતી આવી જશે. આ ગ્રાન્ટેડ એડ છે એ પણ અર્ધ સરકારી તે કોલેજ હોય છે, એની અંદર કાંઈ વધારે ફી નથી હોતી. તો તમે આ પણ કોલેજ બધી પસંદ કરી શકો છો. પછી જો તમારે ખાલી પ્રાઇવેટમાં તે કરવું હોય તો આયા ગ્રાન્ટેડ એડ હાયર પેમેન્ટ પણ ઓપ્શન આપેલો છે. આ ઉપરાંત સેલ્ફ ફાઇનાન્સનો પણ અલગથી ઓપ્શન આપેલો છે, તો એ પણ સિલેક્ટ કરીને તમે કોલેજ પસંદ કરી શકો છો. આ ઉપરાંત કોઈ એક્સટર્નલમાં તે કોલેજ કરવાની થતી હોય તો અલગથી એક એક્સટર્નલ ઓપ્શન આપેલો છે, તો તમારે એક્સટર્નલ ઉપર ક્લિક કરશો તો જેટલી પણ એક્સટર્નલ ની અંદર કોલેજ થતી હશે એની માહિતી આવી જશે. જો તમારે જેટલી પણ કોલેજ સિલેક્ટ કરવી હોય તમારે અહીંયા આપણે આગળ જોઈએ પ્લસ ઉપર ક્લિક કરીને બધી એડ કરી લેવાની. જો તમે જેટલી પણ કોલેજ પસંદ કરી હશે એ ટોટલ સેવ ની અંદર બધી માહિતી આવી જશે. જો અહીંયા તમને પ્રિફરન્સ પણ આપેલો છે 1 2 3 4. જો દાખલા તરીકે તમારે કોલેજ છે એ ઉપર નીચે કરવી હોય તો અહીંયા અપ ઉપર ક્લિક કરશો એટલે એ કોલેજ પ્રિફરન્સમાં ઉપર વહી આવશે, અને નીચે કરવી હોય તો ડાઉન ઉપર ક્લિક કરશો એટલે નીચે વહી આવશે. અને જો તમારે ચોઈસ કરી છે એ ડિલીટ કરવી હોય તો ડિલીટ નો પણ ઓપ્શન આપેલો છે. હવે તમે જે પણ કોલેજ અને કોર્સ સિલેક્ટ કરો એ તમારે પ્રિફરન્સ પ્રમાણે સેટ કરવાનો, એટલે કે તમારે જે પણ કોલેજમાં પ્રથમ એડમિશન લેવા માંગતા હો એ તમારે પહેલી ચોઈસ ની અંદર રાખવાનું. ઇન કેસ તમને એમાં ન મળે તો બીજી તમારે કઈ કોલેજમાં અને કોર્સમાં એડમિશન લેવું છે એ તમારે બીજી ચોઈસ રાખવાની. ઇન કેસ બીજામાં ન મળે તો ત્રીજી ન મળે ચોથી, એ રીતે તમારે ઉતરતા ક્રમમાં સિલેક્ટ કરવાનું થશે. જો તમે આયા સિલેક્ટ કરવામાં ભૂલ કરી દેશો તો તમારે જેમાં એડમિશન લેવું એમાં ન મળે ને બીજી જગ્યાએ પણ મળી જાય. એટલે કોલેજ સિલેક્ટ કરવામાં ખાસ તમે ધ્યાન રાખજો. જો આ તમારે જેટલી પણ કોલેજ સિલેક્ટ કરવી હોય તમે કરી લીધી હોય, બધું ઓકે જ હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એનું પર ક્લિક કરી દેવાની. આપણે પ્રિફરન્સ પણ સેટ થઈ જશે. પછી અટેચમેન્ટ એટલે કે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. એની માટે અટેચમેન્ટનો જે ઓપ્શન આપેલો છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. હવે તમે અટેચમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે તમારે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતા હશે એના નામ અહીંયા લખેલા આવી જશે, અને જે ડોક્યુમેન્ટની સામે આ લાલ કલરની ફૂદડી હશે એ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવા ફરજિયાત છે. લાલ કલરની ફૂદડી સિવાયના જે ડોક્યુમેન્ટ હશે, દાખલા તરીકે NCC સર્ટિફિકેટ, તો એ તમે અપલોડ નહીં કરો તો પણ ચાલશે, પરંતુ જે પણ ડોક્યુમેન્ટ તમારી પાસે અવેલેબલ હોય અને જે જગ્યાએ ફૂદડી હોય એ બધા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી દેવાના. હવે જો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો એની સાઇઝ છે તમારે 5 MB થી નીચે રાખવાની, અને ડોક્યુમેન્ટ છે એ JPG, JPEG, PDF કે PNG ફોર્મેટમાં હોવું જોઈએ. સિમ્પલી તમારે JPG અથવા PDF ફોર્મેટમાં ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી દેવાનું. અને તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો એ ઓરિજિનલ ફોર્મમાં હોવું જોઈએ. ઝેરોક્સ કોપી તમે અપલોડ કરશો તો એ નહીં ચાલે. એટલે ડોક્યુમેન્ટ છે તમારે ઓરિજિનલ અને ડોક્યુમેન્ટની અંદર જે પણ લખાણ છે એ બરાબર વચાતું હોવું જોઈએ. એવી રીતે તમારે અપલોડ કરવાનું થશે. તો જો એમાં પેલું છે SSC માર્કશીટ એટલે કે 10માની માર્કશીટ, એ આપણે અપલોડ કરવાની થશે. જો માર્કશીટ છે એની અંદર ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને એક કરતાં વધારે ટ્રાય પાસ કરેલું હોય, તો એના જેટલા પણ ટ્રાય પાસ કરેલું હોય બધા ટ્રાયની તમારે એક સાથે કમ્બાઈન PDF કરીને અપલોડ કરી દેવાની. પરંતુ જે વિદ્યાર્થી છે કે જેને પહેલી ટ્રાય પાસ કરેલું છે તો એને ફક્ત એક જ તે માર્કશીટ અપલોડ કરવાની આવશે. તો જો 10માની માર્કશીટ અપલોડ કરવા માટે એની સામે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલો છે, તમારે એની ઉપર ક્લિક કરી દેવાની અને તમારી જ્યાં માર્કશીટ પડી હોય સિલેક્ટ કરી લેવાની, એટલે ઓટોમેટિક આ અપલોડ થઈ જશે. પછી બીજું છે HSC એટલે કે 12માની માર્કશીટ, તો એ પણ તમારે અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરી લેવાની.
પછી ત્રીજું છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી. તમારે એલસી અપલોડ કરવાનું થશે, એ પણ તમારે ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરીને અપલોડ કરી દેવાનું. પછી કોઈ કેન્ડિડેટ છે કે ઈડબ્લ્યુએસ, એસસી, એસટી કે ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો એને જાતિનો દાખલો અપલોડ કરવાનો થશે. તો અહીં જો સર્ટિફિકેટ એવું લખેલું હોય તો એની સામે તમારો જે જાતિનો દાખલો હોય એ અપલોડ કરી દેવાનો, એ પણ ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરીને અપલોડ કરી દેવાનો. પછી જો કોઈ કેન્ડિડેટ છે એ ઓબીસી કેટેગરીમાં આવતા હોય અને એને અહીંયા નોન ક્રિમિનલ એક ઓપ્શન જોવા મળે તો એને નોન ક્રિમિનલ પણ અહીંયા ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરીને અપલોડ કરી દેવાનું. ઇન કેસ આની સિવાયના જો તમારે કોઈ ફરજિયાત ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તો એ પણ તમારે કરી દેવાના. જો બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. હવે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી દઈશું એટલે અટેચમેન્ટમાં પણ ગ્રીન ટિક આવી જશે. હવે આટલી પ્રોસેસ પૂરી થઈ જાય પછી આપણે ફાઇનલ સબમિટ કરવાનું થશે. તમે ફાઇનલ સબમિટ કરશો એટલે ત્યાં તમારું ફોર્મ આખું ભરાઈ જશે. તો હવે ફાઇનલ સબમિટ આપવા માટે આજે સબમિટનો બટન આપેલો છે આપણે એના પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આયા આપણે આગળ જે પણ ફોર્મ ભરેલું છે બધી માહિતી આયા આવી જશે. તો એકવાર તમારે શાંતિથી બધી જોઈ લેવાની કે કઈ ભૂલ નથી ને, કેમ કે એકવાર ફાઇનલ સબમિટ થઈ જશે પછી તમે કાંઈ પણ ચેન્જ નહીં કરી શકો. એટલે તમારે એકવાર બધી માહિતી શાંતિથી જોઈ લેવાની. જો બધું જ ઓકે હોય તો આપણે નીચે વહી આવવાનું. પછી અહીંયા ફોર્મ ફિલિંગમાં બે ઓપ્શન આપેલા છે. જો ફોર્મ તમે જાતે જ ભરેલું હોય તો તમારે સ્ટુડન્ટ ઉપર સિલેક્ટ કરી લેવાનું, અને નજીકના કોઈ હેલ્પ સેન્ટર ઉપર ભરેવું હોય તો બીજો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું. પછી નીચે બધી ઇન્સ્ટ્રક્શન આપેલી છે એકવાર આપણે બધી વાંચી લેવાની, અને પછી આ જે બોક્સ આપેલું છે એના ઉપર ક્લિક કરી દેવાની. અને પછી આપણું ફોર્મ સબમિટ કરવા માટે ફાઇનલ સબમિશનનો જે ઓપ્શન આપેલો છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ એક ડાયલોગ બોક્સ આવશે, એમાં આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણું જે ફોર્મ છે એ ફાઇનલ સબમિટ થઈ જશે. ફાઇનલ સબમિટ થઈ જશે એટલે આખું ફોર્મ તમારે કમ્પ્લીટ થઈ જશે. હવે આપણે કંઈ નથી કરવાનું. હવે જ્યારે આનું રિઝલ્ટ આવશે ત્યારે ઓફરની અંદર તમને જે પણ કોલેજની અંદર એડમિશન મળતું હશે એ તમને બતાડશે, અને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે એના વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવી દઈશું. તો આથી સંપૂર્ણ માહિતી કે 12 પછી તમારે કોલેજની અંદર એડમિશન લેવું હોય તો જીકાસની અંદર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. જો તમને કંઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરો અને તમને કંઈ મુશ્કેલ પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.